ઊંડા થયા હવે કે મોં પેલું થાય એટલે પકડું ત્યાંથી આમ બધા ઉપર ઊંડા નાખતા નીચેના છોકરા લઈ કાના ઉપર નાખે અહીંયા ચોટ્યું અને પ્રભારી દોડથી અંદર આવી છોકરાઓ ભાગે પેલા લટકી પડ્યા કનૈયા એટલે પ્રમુખ બને તો આવું થાય બધા ખસી જાય ને પેલા લટકી પડે ઉતાર્યા નીચે પકડ્યા હાથ ચાલ ગયા તારી માં માનતી નથી ને ચાલ કે હાથ દુખે છોડી દો કરે હા હાથ તો કે તને ત્યાં જ લઈ જવાનો હતો ચોર મંડળીનો પ્રમુખ હતા બધા છોકરા કે ચલો પાછે તમે તરત આવી જાઓ બજારમાં થઈ નીકળવાનું અને પ્રભાવતીના કાકાજી હામાંથી આયા જે પકડી તો લાજ કાઢી કે પેલે કે મને હાથ દુખે છે મને આ હાથે પકડ આ હાથ કરવા એના છોકરાનો હાથ પકડાય દોડતા ઘેર આવી ગયા યશોદામાં કે માં પેલી પ્રભાવતી મારું ખોટું નામ દે ચોરીઓ કરે છે એવું કહે છે કઈ આવીને બેસી ગયા બાજુમાં માની પેલી તો પકડી લઈને આવી લાજ કાઢેલી હતી ખબર નહીં આવીને કહેવા માંડી યશોદા તું કહેતી હતી ને તારો દીકરો ચોર નથી જો પકડી લાવી છે પેલી યશોદા હસ અરે તું ખાલી લાજ ઊંચી કરી તો જોતો ખરા તું કોને લાવી છે પોલીસ જોયું પોતાનો ચેલકો એટલે આ તું ક્યાંથી આવ્યો આજે કોઈ માં પેલું ડાબો જમાનો કનૈયા મને પકડાઈ દીધો કૃષ્ણ કનૈયા પછી તો માં ગુસ્સે થઈ ગઈ ઘેર ને ઘેર તારે ક્યાંય જવાનું નથી ગાયો ચરાવ્યો હોય તારે જવાનું નથી અને મોટા ભાઈ બળદેવ બલરામ માને કીધું માં આ કનૈયો છે ને એને માટી ખાધી તો માખણ ના લે ને એટલે માટી ખાય છે નથી ખાધી માં હાજુ બોલ લાકડી લઈને આયા માં હાજુ બોલ નથી ખાધી બોલ નથી ખાધી બોલ ખોલ્યું અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાયા માને પછી તો માં સાંભેલા જોડે બાંધવા ગઈ દોરું ટૂંકું પડે ગોપીઓને કંઈક દોડા લાવો અને આજે બાંધી જ રાખીએ અને જવા દેવું નથી જાય તો કોઈનો બૂમ લઈને આવે ને ઘેર અહીંયા આગળ પછી તો કનૈયા લીલા કરી પૂછે બંધાયો ખાંડણી માને આંખમાંથી આંસુ આવી ગયા અને મારા દીકરાને બાંધ્યો પછી તો ત્યાં આગળ શ્રાવણ મહિનો આવ્યો મેળો ભરાતો હતો અહીંયા જેમ ભરાય છે એવું ત્યાં શ્રાવણ મહિનામાં મેળો ભરાય તો નંદ બાવા લઈ મેળામાં કનૈયા લઈ જતા હતા હામાંથી રાધાજી લઈ એના પિતાજી આવતા હતા સરસ દ્રશ્ય છે બેની આંખ મળી અને નંદબા ઓળખતા હતા કે રાધાજી કોણ છે કે રાધા બેટા મારે બજારમાં થોડું કામ છે એક કામ કર આ કનૈયાને આંગળી પકડી ઘેર મૂકી આવે આંગળી પકડી ઘેર લાયા યશોદામાએ જોયું આટલી સરસ કન્યા મારા લાલાને આની જોડે પરણાવી દો માગું લઈને ઉપડ્યા બરસાના પેલા તો પેલું ત્યાં આગળ ટુલ્લો હોય ટુલ્લા પર કપડું બાંધે ત્યાં ચોલ્લા કરે એટલે ત્યાં સગાઈ થઈ ગઈ ત્યાં આગળ આવી રાધાજીની માને કહ્યું હું સટપણનું બધું લઈને આવી છું કયા દીકરા માટે મોટા કે નાના પેલો કાળિયો ચોર અને માના જીવ આપણી ઇજ્જત આ છોકરાએ અહીંયા કઢાઈ
હાલ અહીંથી ઘરની બહાર નીકળો. મારે ત્યાં લગ્ન કરાવવા નથી. પેલી તો ઘરે આવી કનૈયાનો ઉધડો લઈ લીધો. આખા ગામમાં જ્યાં જે ચોરીઓ કરે, કોઈના આમ તોડ તે તોડ, કેટલી ફરિયાદ કરી. પણ તું ગઈ હતી કેમ? કે તારું સગપણ કરાવવા. માં હવે જો હું કરું એ ખામતી અહીંયા આવશે સગાઈ કરવા. આને જાદુ કર્યું. રાધાજી બીમાર પડ્યા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 હકીમ બોલાયા, ડોક્ટર બોલાયા, કોઈનાથી તાવ મટે નહીં. તારે કોઈએ કીધું પેલો કનૈયો છે ને એને બધું જ આવડે છે, એને બોલાવે દોરો બાંધશે તો રાધાજીને તાવ ઉતરી જશે. આ તો રાધાની માં યશોદા પાસે ગઈ. તમારા કાનાને મોકલો ને, તું કહેતી હતી ને મારો છોડ છે, છોડ્યો નથી મોકલવો. હવે અભિમાન આવી ગયું યશોદાને કે હવે તું મારા હાથમાં દે. એક શરત મોકલું તો ખરા, પણ તારી દીકરી અહીંયા પરણાવે, અહીંયા સગપણ કરે તો. તાવ બધું ઉતરી જતું હોય તો હું કરવા તૈયાર છું. કનૈયાલા લુકડ્યા. પોતે ડોક્ટરો એમ હાથ પકડ્યો, રાધાજીનો બધું ચેક કરે. શિખર કાનમાં શું કીધું, રાધાજી ઉભા થઈ ગયા. રાધાજી કામમાંથી મુક્ત થયા. તારે કીધું હવે સગપણની તૈયારી કરો. સગપણ લઈને આવ્યા. અહીંયા આગળ કનૈયો 5 વર્ષનો, રાધા 7 વર્ષની. પછી તો 2 જણ સાથે ફરવા જાય. અત્યારે તમે જુઓ ને તો બરસાના ગોકુળથી 40 કિલોમીટર દૂર છે. આપણને એમ લાગે કે આ ગાયો ચરાવવા ગયા હોય, રાતે એ મળતા હોય, દિવસે તો ઘેર ક્યારે પાછા આવે? 40 કિલોમીટર એટલે કઈ રમતની વાત છે. પણ જે તે વખત 5000 વર્ષ પહેલા બધા વચ્ચે નેરિયા હશે, ભૂકંપો આયા, કેટલાય પથ્થરો પડી ગયા, રસ્તા બદલાઈ ગયા, એટલે 40 કિલોમીટરનું અંતર થઈ ગયું. અત્યારના લોકોને કાલ્પનિક થાય કે આવું બધું શક્ય નથી. નંદ બાવાનું આગળ ગામ છે નંદગાંવ. તેમનો જન્મ ત્યાંથી પછી આ ગોકુળ આવેલા. ગોકુળમાં સરસ મજાનું ઘર છે. હાલ બી સુધરાયું, પણ થોડું હજી તો જૂનો છે જ.
પછી તો કનૈયાલાલ ત્યાં ગાડે ગાયો ચરાવવા ગયા. ભગવાન જાહેરાત કરતા નથી. દૂધ ઘી શાકભાજી લઈ અહીંયા આગળ નંદ બાવા મથુરા ગયા છે. કંસને આ વાતની ખબર પડી. તેનો ગુસ્સાનો પાર ના રહ્યો. ફરી કંસે વત્સાસુર નામના રાક્ષસને મોકલ્યો. વાછરડા લઈ કૃષ્ણ બળદેવ અને ગોવાળિયા ચલાવતા જતા ત્યાં આગળ રાક્ષસને મોકલ્યો. રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવ્યો અને વાછડાના ટોરામાં ઘૂસી ગયો. ભગવાન તો સર્વજ્ઞ હતા. એને ખબર પડી ગઈ. ભગવાને મોટાભાઈ બળદેવને કહ્યું, અહીં પણ મામાએ રમકડું મોકલ્યું છે. પછી તો જેનું પાપ કરવાનું એનું મોઢું ઢીલું જ હોય. વત્સાસુર બળદેવને પાટું મારવા જાય છે. ત્યાં તો ભગવાન કૃષ્ણએ વત્સાસુરના પગ પકડી એના રામ રમાડી દીધા. ભગવાન માટે ગોવાળીઓ બધું લાયેલી સામગ્રી જમ્યા. બાલકૃષ્ણ કહે, જ્યાં સુધી માતા પિતાનું હું મોઢું નહીં જોઉં ત્યાં સુધી અહીંયા ગોકુળમાં પગની ચાકરી નહીં પહેરું. મારી ગાયો ઉઘાડા પગે ફરે છે તો અહીંયા ગોકુળમાં હું પણ ઉઘાડા પગે ફરીશ. ત્યાં આગળ પછી તો ધેનકાસુર રાક્ષસને માર્યો. બીજા દિવસે દાઉદી થાકેલા હતા એટલે ગોવાળિયા જોડે એ ગયા ને કૃષ્ણ ગયો અને કૃષ્ણએ લીલા કરી નાગ દમનની. ગાયો ચારવા ના ગયો. ભગવાન કહે, મિત્રો રોજ તે યમુનાના કિનારે ગલા પાસે જવાનું હોય છે. આપણે ત્યાં રમીએ જઈ, ચલો આ તો ભેડી દરો. તો યમુનાના કિનારે દડો રમવા માંડ્યા. કૃષ્ણનો દાવ આવ્યો. જોશથી ફટકો માર્યો. દડો યમુનામાં પડ્યો. પીળું પીતાંબર કચોટો મારી ભગવાન યમુનાના ધરામાં પડ્યા. ઘરમાં નાનકડા બાળકને જોઈ નાગણો કહેવા લાગી, આ અમારું કાળી નાગ જાગશે તો તમને મારશે. તમે જાઓ અહીંથી. જળ કમળે ઝડી જાને સ્વામી અમારો યાદ છે, યાદ છે તને પાર
કે તારા મિત્રોએ તને ખોટી રસ્તે મોકલ્યો છે, બહાર નીકળી જા. હું રસ્તો ભૂલ્યો નથી ના કૃષ્ણ કે મથુરાના હું જુગાર રમતો હતો, હું કાળી નાગનું શીશ હારી ગયો છું, લેવા આવ્યો છું. તું આટલો સુંદર છે, તારી માતા આણંદતી નથી, તું જા કે અહીંથી નીકળી જા. મારો સ્વામી જાગશે તો તને મારશે, એની જોડે કે લડવા માટે હું આવ્યો છું. અને બેનું યુદ્ધ થયું, કાળી નાગને નાખ્યો અને એની પર બેસી શેષ નાગની પેલા ફણા ઉપર બેસી ગળો લઈને બહાર આવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે એક ધૂન લઈએ, 5 મિનિટ ગરબા, પછી આગળ કથામાં પ્રવેશ કરીશું. વ્રજમાં ગોકુળનું ગામ છે ચાલો. ગરબા. વ્રજમાં ગોકુળનું ગામ છે રાજા ગોરીને કાળો